હવે આમાં જે છે બેંકોક સરસ મજાનું બચ્ચુની બેનપણી આ ફિલ્મમાં બતાવ્યું છે. તો બેંકોક જવા માટેના ગુજરાતી તરીકે કયા કયા બહાના આપીને જઈ શકાય? બહાના હવે તો ગુજરાતીઓ હિંમત વાળા થઈ ગયા છે. બેંકોક જાઉં છું એમ કહીને જ નીકળે છે, એટલે બહુ બહાના આપવાની જરૂર નથી. અને બીજું એક કે હવે પહેલા એક એવું માઇન્ડસેટ હતું, યાર બેંકોક જો આપણે બધા ભાઈબંધ બેંકોક જઈશું યાર, ત્યાં મજા આવશે. હવે એવું નથી રહ્યું. પીપલ ગો વિથ ફેમિલી, અને ફેમિલીને ખબર છે કે અહીંયા આયા છે ને એટલે હવે આમ જ કરશે, વરતશે. આ એની પેલી જે સ્ટ્રીટમાં છે ચારે બાજુ ડાફોડિયા મારતા હશે, આપણે બાબાને હાથ પકડીને આપણે ચાલ્યા કરવા. એટલે હવે બધું સેટલ થઈ ગયું છે. બહુ જ ફેમિલીઝ જાય છે ત્યાં, પણ હજી મિત્રોને જો આપવામાં આવે તો હું જેવા બધાને ઓળખું છું અમદાવાદના કે જે બધા બેઠા હતા બોસ, પછી નક્કી કર્યું ચલો ને આ 3 દિવસ જઈ આવીએ. કારણ કે એ જગ્યા પણ એવી છે કે 3-4 દિવસ જઈએ અને મજા આવો. ઇટ્સ અ પાર્ટી પ્લેસ બેઝિકલી. અને પછી ટુ ઈચ વન ઇઝ ચોઇસ, કેટલું શું મજા કરવી, કેમ કરવું. પણ ત્યાંથી શીખવાનું એ ઘણું છે મિત્રો. આપણે જઈને ત્યાં બહુ નોનસેન્સ કરીએ છીએ, એના વિડીયો પણ આવે, તમે જોયા છે કે બેંકોકમાં ગુજરાતી હોય હમણાં બીચ ઉપર કંઈક બધા ત્રાસ કરી દીધો, કંઈક બધું ગંદકી કરીને પછી રાસ ગરબા કર્યા ને એરપોર્ટ પર વાય, વોટ આર વી ટ્રાઇંગ ટુ પ્રૂવ ધેટ? એના કરતાં સરસ એક જગ્યા છે ને સરસ ડિગ્નિફાઈડ વેમાં એન્જોય કરો ને પાછા આવો. કોઈ લોકો એમ કે અરે એ ગુજરાતી પબ્લિક આ ગઈ, એવું ન થવું જોઈએ.